ઓહો મોટી બેન, આવો આસન ગ્રહણ કરો. અરે આ ગરીબ બાઈ કોણ બેઠી છે? મને ના ઓળખી. તું તો કઈ સેલિબ્રિટી છે? તું છે કોણ? હું ઢોકળી, તમારી સોસાયટીમાં રહેતી. હા ગલકી અને 200-500 નું ચિલ્લર આપીને છૂટી કર. આ મને કામવાળી કમ અને ભિખારી બાઈ વધારે લાગે છે. તમારી જોડે પૈસા આયા ને એટલે તમારા તો રંગઢંગ બદલાઈ ગયા હો. બદતમીઝ, મારી સામે બોલે છે. એ તારે નોકરી કરવી છે કે નહીં? હા તો તું છે ને મોટી બેન જોડ માફી માંગી લે. કુબે ચકુ બેન નહીં, ચકુ મેડમ બોલ. ચકુ મેડમ. ચકુ મેડમ માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ હો. હવે એવું નહીં કરું, ચકુ મેડમ જ કહીશ. નોકરી રાખી લો. તારું નામ શું છે? ઢોકળી. તો તને શું બનાવતા આવડે છે? મૂરખ બનાવતા નથી આવડતું, બાકી બધું આવડે. તો એક કામ કર, અમારા બંને માટે કેપેચીનો કોફી બનાવી લાવ. હે કપચીનો? અરે નોનસેન્સ, કપચીનો નહીં, કેપેચીનો કોફી. શું કહેવાય? કેપેચીનો કોફી. હે એ તો મને નહીં આવડતું, પણ તમે કહેતા હોય તો તમારા માટે સરસ મજાની કડક મીઠી રગડા જેવી ચા બનાવી લાવ. આ તારે મીઠી ચા બનાવીને મને ડાયાબિટીસ કરવો છે? મોટી બેન, આજે મારે લીધે પી લો ને. ઓકે ઓકે. ને બપોરનું લંચ? હે લંચ? ઓ દેશીભાઈ, આ બપોરનું લંચ એટલે બપોરનું જમવાનું. બપોરના જમવાનું શું બનાવીશ? જમવાનું બાજરીના રોટલા, રીંગણનો ઓળો અને કાચીદાર લસણ ચટણી. અરે આ તો કઈ ખાવાની વસ્તુ છે? જો બપોરના લંચમાં મને તો પીઝા જોઈએ, એ પણ ડબલ ચીઝ નાખીને. ઓકે? પણ એવું બધું તો મને બનાવતા નહીં આવડે.